હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બાળકો? મજામાં? બાળકો, મહેંદી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસીસમાં હું તમારા દરેકનું સ્વાગત કરું છું. બાળકો, આપણે ધોરણ 2માં ભણીએ છીએ અને આજે આપણે ભણવાનું છે વિષય ગણિત. બરાબર છે? તો બાળકો, આપણે ગણિત વિષયની અંદર અત્યારે આપણે પ્રકરણ 12 શરૂ છે, જેનું નામ છે આપો અને લો. તો બાળકો, આપણે આ પ્રકરણની અંદર આજે કોયડા ઉકેલના દાખલાઓ કરવાના છે. બરાબર? તો ચાલો બાળકો, આપણે ગયા લેક્ચરની અંદર આ કોયડા ઉકેલના 3 દાખલાઓ કર્યા હતા. બરાબર? આજે આપણે એનાથી આગળ દાખલા નંબર 4થી શરૂ કરીશું. ચલો બાળકો, હું તમને 1 મિનિટનો ટાઈમ આપું છું. ફટાફટ બુક, પેન્સિલ, ઇરેઝર લઈને બેસી જશો અને મારી સાથે સાથે તમારે દાખલાની રકમ લખવાની છે અને પછી એનો ગણતરી કરીને જવાબ પણ લખવાનો છે. બરાબર? તો ચાલો બાળકો, ફટાફટ બુક, પેન્સિલ લઈ આવશો, પછી આપણે શરૂ કરીશું. ચાલો બાળકો, લઈ આવ્યા છો? તો હવે આપણે એ શરૂ કરીશું. તો બાળકો, આપણે આ કોયડા ઉકેલના દાખલાઓ કરવાના છે. બરાબર? તો અહીં રકમ આપેલી છે કે બબલી પાસે 34 જાંબુ હતા. તેણીએ તેમાંથી 18 જાંબુ ખાધા. હવે બબલી પાસે કેટલા જાંબુ બાકી રહ્યા? હવે બાળકો, આ દાખલાની અંદર શું કરવાનું છે? તો ચલો, સૌપ્રથમ તમે પહેલા આ રકમ તમારા બુકમાં લખી લો. પછી આપણે તે દાખલાઓ ગણીશું. તો બાળકો, બબલી પાસે 34 જાંબુ હતા. કેટલા જાંબુ હતા? 34 જાંબુ હતા અને તેણીએ એમાંથી 18 જાંબુ ખાધા છે. કેટલા જાંબુ ખાધા છે બાળકો? 18 જાંબુ ખાધા છે. હવે બબલી પાસે કેટલા જાંબુ બાકી રહ્યા? તો બાળકો, આપણે અહીં શું પૂછ્યું છે? 34માંથી 18 જાંબુ ઓછા થાય છે. ઓછા થાય છે ને, એને ખાધા છે. 34માંથી 18 જાંબુ બબલીએ ખાધા છે, એટલે એ ઓછા થઈ ગયા કહેવાય. તો હવે ઓછા થઈ ગયા છે એટલે આપણે શું કરવાનું? એમાં બાદબાકી કરવાની છે. બરાબર? તો ચાલો બાળકો, હવે તમારે બાદબાકીની રકમ એમાં લખવાની છે. તો આવી રીતના એની રકમ લખો. 34 જાંબુ બબલી પાસે હતા. પછી નીચે બાદબાકીની નિશાની કરો. આવી રીતના આ બાદબાકીની નિશાની છે. તેમાંથી 18 જાંબુ તેણે ખાધા. 34 જાંબુ એની પાસે હતા, એમાંથી 18 જાંબુ બબલીએ ખાધા છે. તો હવે બબલી પાસે કેટલા બાકી રહેશે? તો આપણે એમાં બાદબાકી કરવાની છે. બરાબર? જો બાળકો, તમારે શું એક વાત ધ્યાન રાખવાની કે જ્યારે આવી વ્યવહારિક દાખલાઓ હોય
કે કોયડા ઉકેલ હોય તેની અંદર કુલ શબ્દ હોય તો જ તમારે એમાં સરવાળો કરવાનો. જો રકમની અંદર કુલ શબ્દ ન હોય અને કેટલા વધે કેટલા બાકી રહે એવા શબ્દ હોય ત્યારે તમારે એમાં બાદબાકી કરવાની છે. બરાબર, તમારે માત્ર કુલ શબ્દ યાદ રાખવાનો છે. જો રકમની અંદર કુલ શબ્દ ન હોય તો તમારે એમાં બાદબાકી કરવાની છે. અહીં આપણે આ રકમની અંદર જો કુલ શબ્દ નથી અને કયો શબ્દ છે કે કેટલા બાકી રહ્યા, તો કેટલા બાકી રહ્યા એટલે બાદબાકી કરવાની છે. બરાબર, તો ચલો હવે અહીં 34 છે. 34માં એકમનો અંક છે 4 અને 18માં એકમનો અંક છે 8. હવે બાળકો આપણે 4માંથી 8 બાદ કરી શકીશું? ના, ન કરી શકીએ. શું કામ? કારણ કે આ 4 છે તે 8 કરતાં નાની સંખ્યા છે. બરાબર, તો આપણે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરી શકશું નહીં. તો હવે શું કરશું બાળકો આપણે? તો આપણે હવે દશકો લેવો પડશે. તો અહીં આ 3 દશક છે ને એમાંથી એક દશકો આપણે લઈ લઈએ. આ 3 દશકમાંથી એક દશકો આપણે લઈ લઈએ. હવે આપણે આમાંથી એક દશકો લઈ લીધો તો હવે અહીં કેટલા વધે? 2 વધે. તો અહીં આપણે ઉપર લખવાના 2. બરાબર, આ 3 દશક હતા એમાંથી એક દશકો આપણે લઈ લીધો તો અહીં આ 3માંથી એક ઓછા થયા એટલે અહીં 2 વધશે. બરાબર, તો આપણે અહીં લખવાના છે ઉપર 2. હવે બાળકો આપણે કાંઈ સીધા 10માંથી 8 બાદ કરવાના નથી, પરંતુ 10નો પહેલાં 4 સાથે સરવાળો કરવાનો છે. બરાબર, આ 4 છે તે 10માં ઉમેરી દેવાના છે. તો 4 ને 10માં ઉમેરીએ તો કેટલા થાય? તો 4 10 પછી 11 12 13 14, તો 14 થાય છે. તો બાળકો હવે આપણે 14માંથી કેટલા બાદ કરવાના છે? 18 બાદ કરવાના છે. 14માંથી આપણે 8 બાદ કરવાના છે. સોરી, 18 નહીં, 8 બાદ કરવાના છે. બરાબર, આ જે 14 છે એમાંથી આપણે 8 બાદ કરવાના છે. તો બાળકો હવે આપણે શું કરીશું? 14માંથી 8 બાદ કરવાના એટલે 8 કરતાં 14 મોટા થઈ ગયા. તો હવે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા આપણે બાદ કરી શકીશું. બરાબર, હવે આપણે શું કરીએ? તો 8 પછીથી આપણે 14 સુધી ગણીએ. જેટલી આંગળી આપણે ગણી છે એટલા બાકી રહેશે. બરાબર, તો ચલો 8 પછીથી 14 સુધી ગણીએ. તો 8 પછી 9 10 11 12 13 14, તો આપણે 14 સુધી ગણવાનું હતું. હવે કેટલી આંગળી થઈ આપણે ગણી? કેટલી આંગળી થઈ છે? તો એ ગણી લઈએ. 1 2 3 4 5 6, એટલે કે 14માંથી 8 બાદ કરીએ તો 6 વધે છે. બરાબર, હવે બાળકો આપણે દશકના અંકની બાદબાકી કરીએ. તો અહીં દશકમાં છે 2 અને નીચે દશકમાં 1 છે. તો 2માંથી આપણે 1 બાદ કરવાનો છે. જો ભૂલથી 3માંથી 1 બાદ કરતા નહીં, કારણ કે 3માંથી તો આપણે એક દશકો લઈ લીધો છે એટલે અહીં 2 જ વધશે. તો આપણે હવે 2માંથી 1 બાદ કરવાનો છે. બરાબર, તો 2માંથી 1 બાદ કરીએ તો કેટલા વધે? તો વધે છે 1. બરાબર, એટલે કે 16 જાંબુ તેણે ખાધા છે. 16 જાંબુ બાકી રહેશે. બરાબર, 18 જાંબુ તેણે ખાધા છે એટલે 16 જાંબુ બાકી વધશે. 34માંથી 16 વધશે. બરાબર, ચાલો બાળકો હવે આપણે એના પછીનો દાખલો જોઈએ. એના પછી છે ડિમ્પલ પાસે 62 રૂપિયા હતા.
તેમાંથી તેણે 39 રૂપિયાની ઢીંગલી ખરીદી. હવે ડિમ્પલ પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા? ચલો બાળકો, ફટાફટ પહેલાં તમે આ રકમ તમારા બુકમાં લખી લેશો, પછી આપણે તેનો જવાબ લખીએ. બરાબર? આ રકમ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તમારે સરસ અક્ષરે પહેલાં આ રકમ લખવાની છે અને પછી આપણે એનો દાખલો કરીશું. ચાલો બાળકો, લખાઈ ગયું છે, તો આપણે હવે એનાથી આગળ લખીએ. તો બાળકો, અહીં ડિમ્પલ પાસે 62 રૂપિયા હતા. કેટલા રૂપિયા હતા બાળકો? 62 રૂપિયા હતા. તેમાંથી તેણે 39 રૂપિયાની ઢીંગલી ખરીદી છે. તો હવે ડિમ્પલ પાસે કેટલા રૂપિયા બાકી રહે? તો બાળકો, અહીં ડિમ્પલ પાસે 62 રૂપિયા છે અને 39 રૂપિયાની તેણે ઢીંગલી ખરીદી. તો એટલે કે 62માંથી 39 રૂપિયા ઓછા થયા. બરાબર? દુકાનદારને એને 62 રૂપિયામાંથી 39 રૂપિયા દેવા પડે ને, એટલે એની પાસે એટલા ઓછા થયા. 39 રૂપિયા ડિમ્પલ પાસે ઓછા થયા છે. બરાબર? તો હવે ડિમ્પલ પાસે કેટલા વધશે? તો એ માટે આપણે એની બાદબાકીની રકમ લખવી પડશે. તો અહીં આપણે આ બાદબાકીની રકમ લખી. તો ચલો બાળકો, હવે તમે પહેલાં આ રકમ નીચે લખી લ્યો, પછી આપણે તેની ગણતરી કરીશું. ચાલો બાળકો, લખી નાખો ફટાફટ. 62 રૂપિયા ડિમ્પલ પાસે, તમારે આખી વિગત લખવાની છે, ઓછા 39 રૂપિયાની ઢીંગલી ખરીદી છે. 62 રૂપિયા હતા અને એમાંથી એણે 39 રૂપિયાની ઢીંગલી ખરીદી લીધી. તો હવે ડિમ્પલ પાસે કેટલા બાકી રહે? ચાલો બાળકો, તમે આ રકમ લખી લ્યો, પછી આપણે એનો જવાબ મેળવીએ. ચલો, લખાઈ ગઈ છે રકમ. તો બાળકો, 62માં એકમનો અંક છે 2 અને 39માં એકમનો અંક છે 9. બરાબર? હવે બાળકો, આપણે 2માંથી 9 બાદ કરી શકીશું? ના, ન કરી શકીએ. શું કામ ન કરી શકીએ? કારણ કે 2 છે તે 9 કરતાં નાની સંખ્યા છે. બરાબર? તો આપણે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરી શકીશું નહીં. તો હવે આપણે એમાં દસકો લેવો પડશે. તો દસકો લેવા માટે આપણે શું કરીશું? તો આપણે જુઓ, 6 દશક છે. બરાબર? 62માં આ 6 દશક છે, તેમાંથી આપણે 1 દશક લઈ લઈએ. આ 6 દશક છે તેમાંથી આપણે 1 દસકો લઈ લઈએ. હવે આપણે આમાંથી 1 દસકો લઈ લીધો, એટલે આમાં કેટલા વધે છે? 6માંથી આપણે 1 લઈ લઈએ તો દસકો, તો અહીં વધે છે 5. બરાબર? તો અહીં આપણે ઉપર લખવાના છે 5. હવે બાળકો, આપણે આ 10 છે
એમાંથી આપણે સીધા 9 બાદ કરવાના નથી, પરંતુ 10માં આ 2 ઉમેરી દેવાના છે. તો કેટલા થાય? તો થશે 12. બરાબર. હવે બાળકો આપણે 12માંથી 9 બાદ કરવાના છે. 12માંથી હવે આપણે 9 બાદ કરી શકીશું, કારણ કે 9 કરતાં 12 મોટી સંખ્યા છે. હવે આપણે 12માંથી 9 બાદ કરી શકીશું. બરાબર. તો ચાલો બાળકો, 12 છે એમાંથી આપણે 9 બાદ કરવાના છે. તો 9 પછીથી આપણે 9 પછીથી આપણે 12 સુધી ગણી લઈએ. બરાબર. તો 9 પછી 10, 11, 12. આપણે માત્ર 12 સુધી જ ગણવાનું છે. બરાબર. તો કેટલા ઉપર 12 આવ્યા? તો 1, 2 અને 3 ત્રીજી આંગળી ઉપર 12 આવ્યા છે. એટલે કે 12માંથી 9 બાદ કરીએ તો 3 વધે છે. તો અહીં લખી નાખો બાળકો 3. બરાબર. હવે બાળકો આપણે દશકના અંકની બાદબાકી કરીએ. તો દશકના અંકમાં છે અહીં 5. આ જે ઉપર આપણે 5 વધ્યા એમાંથી આપણે આ 3 બાદ કરવાના છે, કારણ કે 6માંથી 3 બાદ કરવાના નથી. 6માંથી તો આપણે એક દસકો લઈ લીધો છે, એટલે અહીં 5 વધશે. તો 5માંથી આપણે આ 3 બાદ કરીએ તો કેટલા વધે છે? તો ચાલો બાળકો, તમારા હાથની 5 આંગળી લો, એમાંથી 3 આંગળી ગણીને વાળી દો. તો હવે કેટલા વધે છે? 2 વધે છે. બરાબર. તો અહીં આપણે લખીશું 2. એટલે કે હવે ડિમ્પલ પાસે 23 રૂપિયા બાકી રહે. બરાબર. તો ચાલો હવે આ રકમ તમારા બુકમાં લખી લો. 23 રૂપિયા બાકી રહે. જો બાળકો, તમારે સાથે દસકો પણ ઉપર લખવાનો છે અને 5 પણ ઉપર લખવાના છે. બરાબર. ચાલો, લખાઈ ગયું છે. 23 રૂપિયા બાકી રહે. લખી લો બાળકો ફટાફટ. ચાલો, લખાઈ ગયું છે. તો આપણે હવે એના પછીનો દાખલો લખીશું. એના પછી છે રકમ, નિશા પાસે 34 બંગડીઓ છે. નિધિ પાસે 16 બંગડીઓ છે. નિધિ કરતા નિશા પાસે કેટલી બંગડીઓ વધારે છે? તો બાળકો, આ દાખલાની રકમ તમે પહેલાં તમારા બુકમાં લખી લેશો, પછી આપણે એની ગણતરી કરીને જવાબ મેળવીએ. તો ચાલો બાળકો, લખી લો ફટાફટ. ચાલો બાળકો, લખાઈ ગયું છે. તો બાળકો, અહીં આ રકમની અંદર શું કહેવા માંગે છે કે નિશા પાસે 34 બંગડીઓ છે. કેટલી બંગડીઓ છે બાળકો? 34 બંગડીઓ છે. નિધિ પાસે 16 બંગડીઓ છે. બરાબર. નિશા અને નિધિ એ બંને મિત્રો છે. હવે નિશા પાસે 16 બંગડીઓ છે અને નિશા પાસે 34 બંગડીઓ છે અને નિધિ પાસે 16 બંગડીઓ છે. તો નિધિ કરતા
નિશા પાસે કેટલી બંગડીઓ વધારે છે? તો બાળકો આની અંદર આપણે એ બંનેનો તફાવત મેળવવાનો છે કે જો નિશા પાસે 34 છે અને નિધિ પાસે 16 છે, તો કોની પાસે વધારે છે? એ તો આપણને ખબર છે કે નિશા પાસે વધારે બંગડીઓ છે, પણ કેટલી વધારે બંગડીઓ છે એનો જવાબ આપણે મેળવવાનો છે. બરાબર? તો અહીં આપણે તફાવત કરવાનો છે, કોની વધારે છે એમ પૂછ્યું છે, એટલે આપણે 34માંથી 16 બાદ કરીએ તો આપણને ખ્યાલ આવે, તો આપણને જવાબ મળશે કે કેટલી બંગડીઓ નિશા પાસે વધારે છે. બરાબર? તો ચાલો બાળકો હવે આપણે એની બાદબાકીની રકમ લખીએ. આવી રીતના રકમ લખવાની છે. તો ચાલો ફટાફટ બાળકો આની રકમ લખી લેશો. 34 બંગડીઓ નિશા પાસે ઓછા 16 બંગડીઓ નિધિ પાસે છે. તો ચાલો બાળકો લખી લો ફટાફટ. તમારે આ રકમ આખી લખવાની છે, માત્ર 34 ઓછા 16 લખવાના નથી, પરંતુ 34 તમે લખ્યું છે એની સામે લખવાનું છે બંગડીઓ નિશા પાસે. પછી નીચે તમે 16 લખ્યું છે તો એની સામે તમારે લખવાનું બંગડીઓ નિધિ પાસે. બરાબર? પછી નીચે આવી રીતના લાઈન કરવાની છે અને પછી આપણે ગણતરી શરૂ કરીશું. નિશા પાસે વધારે બંગડીઓ છે, પરંતુ કેટલી વધારે છે એનો જવાબ મેળવવા માટે આપણે 34માંથી 16 બાદ કરવાના છે. બરાબર? ચાલો બાળકો હવે રકમ લખી લો, પછી આપણે તેની ગણતરી શરૂ કરીશું. તો બાળકો અહીં 34માં એકમનો અંક 4 છે અને 16માં એકમનો અંક છે 6. તો બાળકો આપણે 4માંથી 6 બાદ કરી શકીશું? નહીં કરી શકીએ, કારણ કે 4 છે તે 6 કરતાં નાની સંખ્યા છે. બરાબર? અને બાળકો આપણે પહેલાં તો એકમના અંકથી જ બાદબાકી કરવાની છે. તો આપણે 4માંથી 6 બાદ કરી શકીશું નહીં, કારણ કે આ 4 નાની સંખ્યા છે 6 કરતાં. 6 મોટી છે અને 4 નાની સંખ્યા છે. તો આપણે નાની સંખ્યામાંથી આ મોટી સંખ્યા બાદ કરી શકીશું નહીં. તો બાળકો હવે આપણે શું કરીશું? તો હવે તો આપણે આ 4ને મોટા કરવા પડે. એને મોટી સંખ્યા કરવા માટે આપણે દસકો લેવો પડશે. બરાબર? તો બાળકો દસકો આપણે લેવાનો છે. આ 3 દશક છે એમાંથી એક દસકો લેવાનો છે. બરાબર? તો ચાલો બાળકો આપણે હવે આ 3 દશકમાંથી એક દસકો લઈ લઈએ. તો હવે અહીં કેટલા વધે છે? 3માંથી આપણે એક દસકો લઈ લીધો તો કેટલા વધશે? 2. તો અહીં આપણે ઉપર તમારે લખવાનું છે 2. બરાબર? અને અહીં 3 ઉપર તમારે લીટો કરવાનો છે. 3ને હવે ગણવાના નથી. 3માંથી 3 દશકમાંથી આપણે એક દસકો લઈ લીધો છે, એટલે હવે અહીં વધશે 3 દશકમાંથી એક લઈ લીધો છે, એટલે હવે વધે 2. તો તમારે ઉપર લખવાના છે 2 અને અહીં આપણે તમારે દશકમાં એક દસકો ઉપર લખવાનો છે. બરાબર? 4ની ઉપર તમારે 10 લખવાના છે. હવે બાળકો આપણે 10માંથી સીધા 6 બાદ કરવાના નથી, પરંતુ તમારે આ જે 4 છે એકમના અંકમાં 4 એનો પણ પહેલાં 10માં ઉમેરો કરી દેવાનો છે. તો 10માં 4 ઉમેરી દઈએ તો કેટલા થશે? તો 10 પછી 11,
12, 13, 14. તો ભાઈ જવાબ આવે છે 14. બરાબર છે. હવે બાળકો આપણે આ 14માંથી 6 બાદ કરવાના છે. તો 14માંથી 6 બાદ કરીએ તો કેટલા વધશે? તો ચાલો બાળકો હવે છે ને આપણે એક અલગ રીતે ગણીએ. તો 14 આંગળી તમારા હાથની આંગળીના જે વેઢા હોય ને એમાંથી 14 ગણો. 14માંથી આપણે 6 બાદ કરવાના છે. બરાબર? તો જો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. આપણે એક હાથની અંદર જ તમારે એક વેઢો નહીં ગણવાનો, બાકી બધા વેઢા એટલે 14. આપણે એક હાથની અંદર 15 વેઢા હોય છે. કેટલા વેઢા હોય છે? 15. હવે એમાંથી એક આપણે નહીં ગણશું 14 સુધી. બરાબર? હવે 14માંથી 6 વેઢા બાદ કરી લ્યો. તમારા આંગળીના 6 વેઢા જે 2 આંગળીના થઈને 6 થશે એને બાદ કરી દેવાના છે અથવા એને વાળી દો. એ બંને આંગળીને જો 1, 2, 3, 4, 5, 6 આ બંનેને વાળી દીધા. તો હવે કેટલા વધે છે? તો જે વધેલા વેઢા છે એ ગણી લઈએ. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 જવાબ આવે. આપણે એમ પણ ગણી શકીએ અથવા આપણે અહીં હું જે ગણાવું છું એવી રીતના તો આપણે 6 પછીથી 14 સુધી ગણીએ તો આપણને જેટલી આંગળીઓ ગણી છે તે જવાબ મળી જશે. બરાબર? તો ચાલો 6 પછીથી 14 સુધી ગણવાનું છે. બરાબર? 14 ગણવાના નથી, 14 સુધી ગણીશું. તો 6 પછી 7, 8, 9, 10, 11, 12, 13, 14. 14 સુધી ગણીએ આપણે. તો હવે છે આંગળી ગણી છે કેટલી થઈ છે તો એ ગણી લઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો પણ આપણને જવાબ 8 મળે છે. બરાબર? એ બંને રીતે આપણે ગણતરી કરી શકીએ. આપણે સીધા 14માંથી 6 બાદ કરી શકીએ અથવા 6 પછીથી આપણે 14 સુધી ગણીએ અને જેટલી આંગળી ગણી છે એ આપણને જવાબ મળી જાય. તો બાળકો અહીં જવાબ આવે છે 8. બરાબર? હવે બાળકો અહીં 8 દશકના એકમના અંકનો જવાબ આવે છે 8. હવે આપણે દશકના અંકની બાદબાકી કરીએ. તો અહીં દશકમાં છે 2 અને નીચે છે 1. જો આપણે 3ને ગણવાના નથી. બરાબર? અહીં આ 2 જ છે, 2માંથી ગણવાના છે. તો 2માંથી 1 બાદ કરીએ તો કેટલા વધશે? તો બાળકો તમારા હાથની 2 આંગળી લ્યો. હવે એમાંથી 1 આંગળીને વાળી દો. તો કેટલા વધે છે? 1 વધે છે. બરાબર? એટલે અહીં જવાબ આવે છે 18. 16માંથી 34માંથી 16 બાદ કરીએ તો 18 જવાબ આવે છે. બરાબર? એટલે કે નિશા પાસે 18 બંગડીઓ વધારે છે. ચાલો લખી લો જવાબ. તમારે ઉપર દસકો મેં લીધો છે તો તમારે પણ રકમમાં દસકો લખવાનો છે. પછી 3ની ઉપર 3માં ચેકો મારીને ઉપર તમારે 2 લખવાના છે. બરાબર? અને પછી આવી રીતના હવે 10માં 4 નાખીને 14 થયા. તો હવે 14માંથી 6 બાદ કરીએ તો 8 વધે છે એ લખવાનું છે અને 2માંથી 1 બાદ કરીએ તો 1 વધે છે. બરાબર? એટલે કુલ 18 બંગડીઓ વધારે છે. નિશા પાસે નિધિ કરતાં 18 બંગડીઓ વધારે છે. બરાબર? ચાલો લખી લો બાળકો. તો બાળકો હવે આપણે ટાઈમ થઈ ગયો છે ઘરકામનો. બરાબર? તો ઘરકામની અંદર આજે આપણે 3 દાખલાઓ વ્યવહારિક દાખલાના કર્યા છે. તે 3 દાખલા તમારે સરસ અક્ષરે રકમ લખવાની છે
અને ગણતરી કરીને તેનો જવાબ લખવાનો રહેશે. બરાબર? તો આ થયું તમારું ઘરકામ. તો બાળકો, આપણો આજનો લેક્ચર અહીં પૂરો થાય છે. આવતા લેક્ચરની અંદર આપણે ફરી મળીશું. ત્યાં સુધી દરેકને ટાટા, બાય બાય, સી યુ, સ્ટે હોમ, સ્ટે સેફ, ગુડ બાય એન્ડ થેન્ક યુ.